ઊંચું ના કરીશ. આ નીચેનું પેન્ટ જોઈને મારું મગજ બહુ ગરમ થાય છે. ભલે મીડિયમ ગયું. તો આજે દિવ્યાની એક્ઝામ છે અને કાલે એક્ઝામ છે ને એક બાજુ લગન. અત્યારે પાર્સલ આવ્યું. મોજા ના કાઢીશ. ચેક કર પાર્સલ. તો કેમ છો ફ્રેન્ડ્સ? ચલો આજના વ્લોગની શરૂઆત કરીએ. કેટલા કઈ સાઈઝના મંગાયા હતા? 10 સાઈઝના જ મંગાયા હતા ભાઈ. મને એવું ડાઉટફુલ તો લાગે છે કે સાઈઝ નાની આવી ગઈ છે. શું કે કમ્પ્લીટ છે? નાની છે. હાય હવે બહુ નાની આ તો થઈ નહીં રહેતા. એવું છે? ના ભાઈ પગની મેરેજમાં શું કરીશ? 4-5 દિવસ પછી થશે. કશું નહીં, મારા બૂટ પહેરીશ. ના સર સારું લાગે હવે તો લાઈ. કેમ કે આ તો મમ્મી ઘૂસતાય નહીં પગમાં. જો 11ની સાઈઝની મંગાવવાની તો મને થોડી ખબર હતી. મને ક્યાં ખબર. 2 દિવસ પછી મેં મેરેજમાં પહેરવાના છે. ટ્રાય કરીએ એક્સચેન્જ થાય છે કે નહીં. કાં તો રિટર્ન અપ્લાય કરી દઉં ને હવે. તો હવે એવું જ કરવું પડશે, રિટર્ન અપ્લાય કરી દઈએ. ચલો ભાઈ, સરસ છે. કુર્તો મંગાવ્યો છે ને કુર્તા ઉપર પહેરવા માટે મેં આ મંગાવ્યા છે મિંત્રામાંથી. બહુ લેટ થઈ ગયું. ચલો હવે આને રિટર્ન કરવું પડશે. જો આ કુર્તો કંઈ નહીં, રિટર્ન જ કરી દઈએ. એડજસ્ટ કરી લઈએ. નહીં કરતા ગુસ્સા નહીં પગમાં. તો શું લઈને આવ્યો નાસ્તામાં? તો કંકોત્રી ઉપર દાગ ના પાડું. તો કાલે હજી તાર પેપર છે ને? એમ કે સિદ્ધિને લગ્ન વખતે મારો પફ હમણાં ના કાઢીશ. હા કાઢી નાખ. ચલ મારે બહુ નહીં ખાવો. ચલો તો હવે કરી લઈએ. બહારથી આવ્યો ને એટલે તો સેકન્ડમાં જતો રહેશે. તો ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ. કાલે પછી વ્લોગ મેં કન્ટિન્યુ નહોતો રાખ્યો. તો અહીંયા સોફાના કવર ધોવા કાઢ્યા છે મેં. અને જાનસીબેન જુઓ સોંગ સાંભળે છે અને પોતા કરે છે. ચાલો પોતું કરી લો બધે અને પછી નાહવા જાઉં. પછી હું કપડાં ધોઈ નાખું. ચાલ હેડ ઉતાવળ રાખ. તું છું રે ને ભાઈ કરાવી દીધા નેલ આર્ટ. તો જાનસીબેન કરાવીને આવે છે નેલ આર્ટ. આમ લાઇટિંગમાં મસ્ત લાગે. એમને ફોટો બતાવ્યો પણ કે આ તો કે આનથી મસ્ત કરેલું તને. એ લોકોને આઈડિયા આવી જાય. મસ્ત લાગે. ઓહ હું તમારો વિડીયો ઉતારતી હતી. તો મારો વિડીયો ઉતારતી હતી. સરસ છે. મસ્ત લાગે. અમારે તો કપડાં ને એવું ધોવાનું એક દિવસમાં જતા અને એમને એવું કીધું કે ખાવાનું ટાઈમ નહીં એટલે તમે ખવડાવવા પડશે. મેં તો તમારો વિડીયો પડશે અને તેલવાળા ડાકા ના પડવા જઈને કે બગડી જશે. તો બે હાથે કરાય. હા તો બે હાથના 700 બે હાથે જ હોય ને યાર. તો 4 વાગી ગયા છે અને હવે અમે નીકળીએ છીએ તારાપુર લગ્નમાં જવા માટે. આજે એક પ્રોબ્લેમ થઈ. જે સાડીઓ મેં પહેરવાની નક્કી કરી હતી ને એમાંથી એક બી સાડી ના પહેરાઈ. કેમ કે એના છેડા ઓટવાનું જ હું ભૂલી ગઈ છું. કેટલી સાડીઓ 5 થી 6 સાડી બદલી ત્યારે મેં છેલ્લે આ સાડી પહેરી જોઉં. ચલો હવે ફાઇનલી અમે જઈએ છીએ લગ્નમાં અને હવે લગ્નમાં મળીએ. અને જુઓ જાનસીબેન આપે અમે મિંત્રામાંથી ઓનલાઈન મંગાવ્યું છે. ચાલો તો દિવ્ય અમને મૂકવા આવ્યો છે અહીંયા રિક્ષા સ્ટેન્ડે. હવે અહીંથી અમે રિક્ષામાં વટામણ જઈશું. વટામણ ચોકડીથી તારાપુર. બસ અહીંથી જતા રહે. તું ઊભું રાખ. તો અહીંથી જતો રહે. ચાલો રોડ ક્રોસ કરી લઈશું અમે. ધીમે રહી જા. એને ભરો ને ત્યાં લગીને રિક્ષામાં ગોઠવાઈ ગયા. આવી ગયું વટામણ ચોકડી. ચલો હવે ઉતરી જઈએ ને. ચલ ઉતર. તારાપુર ચોકડીનું સાધન મળી ગયું. ચલો હવે બેસી જઈએ. ઊંચું ના કરીશ. આ નીચેનું પેન્ટ જોઈને મારું મગજ બહુ ગરમ થાય છે. ભલે આટલા સરસ કપડાં પહેર્યા હોય અને સહેજ તને લેગિન્સ રાતે મેં બધું આખી પેર કરીને આપી હતી.
ચલો અમે અહીંયા આવ્યા છે ઘરે હવે, અને મારા પપ્પા આવે છે વિશ્વકર્મા મંદિરમાંથી આરતી કરીને, અને શંભુ અમને આણંદથી લેવા આવે છે, એટલે કે પીપળાવથી. મેરેજ જે છે ને પીપળાવ છે પાર્ટી પ્લોટમાં. તો ભાઈ હવે અમે અહીં રાહ જોઈને બેસીએ. અહીં બેસો, ખાટમાં જ આવતી ને ભાઈ કોઈ નથી. તો અમે વડાપાઉં લઈને આવ્યા છે. જો હવે અમે વડાપાઉં ખાઈએ ત્યાં સુધીમાં પપ્પા આવે, અને પછી અમે થોડાક તૈયાર થઈએ. ના નહીં જરૂર, ચલો થોડાક તૈયાર થઈએ અને પછી અમે નીકળીએ. શંભુ ગાડી લઈને આવે તો જોડે જ તે. બિલ લીધા વગર આવ્યા, બોલ. બેસી જાઓ ચલો ગાડીમાં. મમ્મી બહુ મસ્ત ગાડી છે. આ ગિફ્ટ છે, ગિફ્ટ. એમાં ગીતો વગાડે. મન પહોંચવા. તો ચલો ભાઈ હવે જઈએ મેરેજમાં. તો તારાપુરથી નીકળી ગયા છે મેરેજમાં જવા માટે, અને મારા પપ્પા છે, શંભુ છે, હું અને જાનસી, અને ફુવા આવે છે મોરબીથી, એ પણ છે. તો ચલો હવે ફટાફટ પહોંચી જઈએ પીપળાવ મેરેજમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. જાન આવી ગઈ. હા શું રહે છે બધા? ના નહીં દેખાતું કોઈ. ચાલો તારા જો વરઘોડો નીકળ્યો નહીં, પહોંચી ગયા લગ્નમાં પીપળાવ. ચલો હવે વાડીમાં. તો મોરબીથી ફુવા આવ્યા છે. ચલો વાડી આવી ગઈ, બહુ નજીક વાડી છે હે ને, તરત જવાનું હોય ને. તો આજનો વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું, અને આના પછીનો જે વ્લોગ આવશે એ ફક્ત મેરેજનો વ્લોગ હશે, સ્પેશિયલ વ્લોગ હશે. તો પ્લીઝ આના પછીનો બી વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ તો ખાલી એક ઝલક છે તમને, હજી આખું પિક્ચર બાકી છે. તો ચલો ફરી મળીએ નવા વ્લોગ, નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ.